સુરત ગ્રામ્યમાં ફરીવાર દીપડાનો આતંક જોવા મળ્યો છે। માંગરોળના લવટ ગામે દીપડાએ 18 વર્ષના વાછરડાનું મારણ કર્યું છે। પશુપાલક ઉમેશ ચૌધરીએ વન વિભાગને જાણ કરતા ઘટના સ્થળે ગ્રામજનો દ્વારા પાંજરું ગોઠવવાની માંગ કરાઈ છે। અવારનવાર દીપડાના હુમલાથી પશુપાલક ચિંતિત બન્યા છે। પશુપાલક ઉમેશ ચૌધરીએ વન વિભાગને જાણ કરતા ઘટના સ્થળે દોડી આવ્યા હતા। વારંવાર આવી ઘટનાથી ગ્રામજનોમાં ભયનો માહોલ છવાયો છે। સુરત ગ્રામ્યના પરિવારમાં દીપડાનો આતંક જોવા મળ્યો છે। માંગરોળના લવટ ગામે દીપડાએ 18 વર્ષના વાછરડાનું મારણ કર્યું છે। સુરત જિલ્લાઓમાં માંગરોળ અને ઉમરપાડા તાલુકાઓમાં દીપડાઓના હુમલાઓ જોવાની ઘટનાઓ જાણે સામાન્ય બની હોય એમ લાગી રહ્યું છે। કારણ કે માંગરોળના લવેટ ગામે ગત રાત્રિએ દીપડાએ 18 વર્ષના વાછરડાનું મારણ કર્યું હતું અને આ મારણથી ગ્રામજનોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે। ત્યારે વન વિભાગ આ દીપડાને પાંજરે પૂરે એવી લોકો માંગ કરી રહ્યા છે। કે ટીવી ન્યૂઝ